કરવાનું કોઈ ખબર પડતી નહીં. પૈસા ખર્ચાય માલ આવતો નહીં. આ પેલા ભગલાને કીધું તો માલ નહીં પોકાય. પણ મારો ઓળખો કે આજ આવું કાલ આવું પણ આવતો જ નહીં. મારી 2 દાડા 3 દાડા મારી 3 ફુગ્ગા હાલી જતા સાલી લે. મારા રોજની ગરાકી જેટલી થાય 3 ફુગ્ગા શું કરવાના? આમાં છેલ્લે વધી છે મારે કને આલું. અને ગરાક તો એટલા આવે છે ને એક જીવ નહીં બીજું આવે ને કને આલું ને કને ના આલું કોઈ ખબર પડતી નહીં. અને અત્યારે ફોન કરે છે કે આ તો ગમે તે કરીને આવતા લ્યો આવી ગયા. તમે તો આયા પણ માલ નહીં. તે ના હોય તો બંધ કાઢી દો. અલ્યા બંધ કરવાની વાત નહીં. આગળથી માલ જ આવતો નહીં કે અમે પૈસા નહીં હાલતા કોકરા લઈ જઈએ. હું તને કીધું પૈસાનું પૈસા તને કીધું ના બધા પૈસા ચાલે છે. પણ મારા પેલા રોજનો ગ્રાહક રહ્યો ને ઈવાને હાસા ના હોય. અને તમે ખરા ને આજ હોય છીલ્યો કાલ પીણી છીલ્યો એટલે મારે નહીં સેટિંગ થતું. ત્યાં મારે તો રોકડા પૈસા લેવાનું એટલે શું કરીએ? બધા રોકડા ચાલે છે. કોઈ હું આ ખાતો નહીં ચલાવતો. આ કરિયાણાની દુકાન નહીં છે ખાતો ચલવું. મારી વાત સાંભળ 2 દાડા ખાલી આજનો દાડો ખમી ખા. દાળ હોય તો કોઈ ના પછી ઉભો રે. એક થેલી પડી છે કે આલુ 2 ના માગતો પાછો તો. હા એક તો એક આજનો દાડો સલવી લેજે. શું કીધું? ઉભો રે. આ ગલબો કાકો આખી ગાડી માલ ઉતાર દેતા હોય તો આરું આહુ ધંધા કરે ઓના ડોળ જ નહીં. ભાઈ મારે આખી ગાડી જ ઉતારી આખું ટેન્કર ઉતારું તા. પણ હમો હાલવા વાળો તો લે આ એક થેલી લઈ જા. હા એક લઈ જાઉં છું પણ પૈસા હમણાં મોડા આવશું કલાક કેરી બીજી 4 રાખજો. હું કરું આવશે તો 100% આલ્યો તો મારે કોવાનું ઘેર રાખવાનું નહીં. હું આ વેપાર જ કરું છું. 4 નહીં 5 લેવે તો લઈ જાય. આવશે ને તો હું હમણાં બોલાય. હા ત્યાં હેડો ત્યાં હું જાઉં. અને પૈસા હમણાં હાલતો જાઉં કલાક કેરી. બધા આવું કરીને જોઈશે મારા વર્ષા. એક થેલી છે તો કોઈ હાલતા નહીં. 4 થેલી કે લે 4 થેલી ના 5 થેલી ના હવે 1 થેલી ના હવે મારા 1 થેલી પાછા શું માગવા? કશો વાતો નહીં. હેડ હમણાં મોડા ભેગા લઈ આલી દે હેડ. અમે મારા નાવ તો ફોન કરવો પડશે ભગવાને કેટલા રહ્યો. હા ભગવો ભાઈ લાગ્યું તો ખરા. હલો ભગાભાઈ. બોલો ગલબાબા બોલો. તમે તો શું કરો છો યાર? હરખી રીતના ધંધો થવા દેતા નહીં. માલ તો પકાળો પીછા માલ તો પકાળો. માલ તો મારે પકડવો છે પણ હુડી વચ્ચે ઓપારી થઈ છે. પૂછ્યું વળી. હું કરું કે પોલીસ નો બંદોબસ્ત એટલો બધો વધી ગયો છે ને આમ આખો ટેન્કર લઈને નીકળી એવો તો પણ અત્યારે કોથળી લઈને નીકળાવું નહીં. અમે એ બધું તમારું જોવાનું આવે. હું તમારી થી માલ લેવાનું ચાલુ કર્યું એ દાડે તમે શું કેતા હતા કે તમારા માલ ખૂટશે નહીં. અત્યારે મારા ઘરાક ખરો ને પત્તર ફાડી રહ્યો તો છેલ્લી 2 થેલીઓ હતી ને તે પેલા ભાઈને આલી ગયો અને ગમે તે કરો માલ આલા મનતો. અને મારા ખરું ને મને ખબર પડે છે પેલા તો પોલીસ નો 100-200 હાલતા ને એટલે જવા દેતા. અત્યારે તો જેવા પકડે એવા મારા ઓછે ઠેલી મેલી છે કેસ લખી દીધી. પણ વાત સાચી પણ ઘણું કાઠું તો નહીં મેળાવે. ના તમે આવું કરશો તો મારા ધંધો જેટલો પોકેલો છે તળિયે આવી જવાની તૈયારીઓ છે યાર. આવું થોડું ચાલે. મચ્છીન ગરાકી વાળી થી મચ્છીન ગરાકી અને પાછો આવું થાય તો છથી આવી ગયો. પણ સેવી રીતના માલ લઈને આવું બધી ચોકડીએ પોલીસ છે છથી નીકળવાનું. તમારા મને વધારે નહીં પણ રોજના 5 ફુગ્ગા તો હાલવા જ પડશે. કોઈ છૂટકો જ નહીં. કોઈ પણ સંજોગોમાં તમારે મને 5 ફુગ્ગા તો હાલવા જ પડશે. જો અત્યારે હું બીજા ત્રીજાથી લાવું કહો. વાત સાચી છે. બીજે કોઈને ચોય ચાલુ નહીં. બધા ઠપ થઈ ગયું છે. અને તમારો દબદબો એવો છે ને તે મારી પેલા નાનો વેપારી હતો એની વાત કરી કે મારો ઓળખો કે ના ભગાભાઈ નો માલ આવતો હોય ને તો કે આપણો માલ નહીં આવે. અમે પાછી તમારી એવી સાફ થઈ યાર. તમે બીજાને તો કોઈનો માલ નાખવા જતા નહીં. જો નાખો જીકર તો મારા કરવાનું હું. હું કોક વિચારું છું. કોક વિચારી અને આના હોય તો ખરેખર ભગાભાઈ કોક કરો. આજ તો મારા ખરું ને આજ તો માલ જોઉં છે જ યાર. પૈસા બાકી નહીં રાખવું હે. અરે પૈસા પેલા આટલું બધું જોખમ લઈને આવવાનું અને માલ પોકાડ તો પૈસા રોકડા. એક કામ કરો ના હોય તો પેલા પૈસા લઈ જાઓ પાછો માલ લઈને આવજો. ના કોક કરું છું. તાણે કોક કરો હો. એ હા કશું વાંધો નહીં. કી તો શીખી કોક કરું છું અને લઈને આવું છું. ખાલી વધારે નહીં પણ 5 ફુગ્ગા લાવે ને તો મારા જે પેલો રોજનો ગરા છે ને એ હસોઈ જાય એટલે ઘણું થઈ ગયું. કશો વાંધો નહીં. હલો હાલ તો 2 થેલીઓ પડી હતી આગુ પાછું કરું. જગા ભાઈ યાર પણ હું શું કરું બંદોબસ્ત એટલો બધો વધી ગયો છે ને તે નહીં મેળાવ્યો. તો હેલો કોક કૂણું કાઠું કરું છું. હેલો સાહસ કરું એ હારું.
અત્યારમાં કેટલા બધા છૂટક વેપારીઓના ફોન આવી ગયા. ગલબાજીનો ફોન આવ્યો, આ જગાજીનો ફોન આવ્યો. અમુ મારે શું કરવું? મને આ નુકસાન તો પડે જ છે બેઠા બેઠા. ના ના, પણ આ નુકસાન ખાધા જેવું નહીં. ગમે તે કોક આઘું પાછું કરીને માલ તો પોકાળવો જ પડશે. જો માલ નહીં પોકાળું ને તો મારા વાળકણીયા ગોળના પૈસા ઉભા થાય એવા નહીં. ના તે કોમ કરવા દે, હિંમત મેળવશે. આ પોલીસ ખરી ને ઓમ ગોઠાય નહીં. પોલીસ આવે ને એટલે એનો ધંધો કરી અને પછી નીકળી જવું છે. હું કોઈ ચિંતા જેવું નહીં. અને એવું જોખમ જેવું લાગશે, બાઈક ને બાઈક બધું મેલતા ના હોય છે, પણ સાહસ કર્યા વગર શું ઠેકવાનું પડે એવું લાગતું નથી. આ ડોશીનું દુઃખ કાઢી નાખવું પડશે મારે. રોજ સવારે ઉઠીને દૂધ લેવા મોકલે છે ને, પણ આ એક ભેંસ લાવી આલવી છે ને તે કાયમનું દુઃખ જતું રહે. રોજ સવારે ઉઠી ને કે મહાભારત ચાલુ કરી દેશે, અને રોજ મહાભારત હપડી તો મારું મગજ આખો દારો કામ આવતું નહીં. ઓહો, આ તો ભગવો જાય છે. હા હા બકા, ઓ જેના કાકા, કાકા જો મોડું થાય છે મારે. ઊભું રહેજો, બંધ થઈ ગયું ને. પણ તમે ખાતા નહીં, વચમાં ઠોયાઈને જેમ ઊભા થઈ ગયો છો પછી. બકા ઉતાવળ છે એમ કરે છે. મારે મોડું થાય છે. શું કરજો મોડું થાય છે? આ નહીં દેખાતું? દૂધ ભરાવા જાઉં છું ડેરી. હા બગા, એક કોમ ના કઈ નાખે. ગામમાંથી કોઈ લાવવાનું હોય તો લેતા આવું, બાકી બીજું કોઈ હોપેતરું હલશે ને તો મારે મેળ નહીં આવે. મારે મોડું થાય છે. મારે કશું લાવવાનું નહીં, પણ ડોશી ઘેર રહે ને એ બોગા કુટર અત્યારે એટલે વેલા દવાખાન લઈ જવાનો છે. દવાખાન નહીં લઈ જવાનો બગા. દૂધ ભરાઈને આવીને પછી જઈએ. હા, દૂધ મારે થોડું સોટો દૂધ લેવું હતું. ના 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 શેના કાકા, એ વાત કરશો નહીં. એ બગા, ના, 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 ના. તારો શાનો ભગત કોમમાં આવશે. મારે તમારા કોઈ કામની જરૂર નહીં આપણો. અને મારે ખરું ને ડેરીમાં દૂધ ભરાવા નહીં જવાનું. મારે પેલી સોસાયટીમાં ગ્રાહક બધેલો છે ને, ઈવાનું ટાઈમસર પકાડવું પડે. નહીં ને એકાદું ગ્રાહક રહી જાય. પૈસા આલુ બગા, મફત નહીં લેવું. તમે લીટર ના 50 આલતા હોય તો 100 રૂપિયા આલશો ને તો તમારા માટે સોટો દૂધ નહીં મારા પાસે. એટલે મેં મારે ખરાબ કરી તારું. ખરાબ કર્યું નહીં. કોકનું વસ્તુ લઈને જતો હોય તો તમને આલ દો તો પેલું હમવું થાય. મારે ઘર ના પડે એટલે માપી લઈને જોઈ છે કાં? નવાજ નહીં ને દરરોજ નો ગ્રાહક બધેલો છું. કોઈ મારે વાત કરો છો તે બબે બહેણી લઈને સોટો દૂધ નહીં હાલતો. શાના 25 બગા? ગ્રાહક છું, કોઈ ઓછો નહીં. બબે બહેણીઓ લઈને જોઈ છે તે મફત થાય છે. મજૂરી કરવી પડે શું છે. કીધું મફત થાય છે? બેસો જેવા થવું પડે. એ બગા, એટલે કોઈ મફત દૂધ નહીં માજુ, ગરમી કરે ને. લાખ રૂપિયા હોય તાણે હારી ચા પીવાય, હારી સાસ ખવાય. કેમ? એમ નહીં ખવાતી. ભેંસ ના લાવવી પડે લાખ રૂપિયાની. ચાલ લાય તું. હે, આ નહીં દેખાતું? આવું છે. આમ તો કદી બકરી ના લાગતો. એ બધું તમારે શું ધોવાનું આવે છે? પરભારી પંચાયત કરવાની આવે. નહીં મળે દૂધ ના પાણી આવે. કોમમાં આવશે બગા. હો તમારે મારે હું જરૂર પડવાની. કેમ લે? તાણે મારી કોઈ જરૂર નહીં પડે. લુખો છું તું તો. એ બગા, લુખાની વાત કરીને હા, મારો બેટો સોટો દૂધ ના આલ્યું છે. એમાં તો ગરમી કેટલી કરે છે પગલો. પગલા હાકા તારો કોક દારો ઘાટ આવશે. હા, પોલીસ સ્ટેશનમાં મારે બહુ દબાણ આવી ગયો. શું કરે ઉપરથી સાહેબો હેરાન કરે છે કે આ દારૂના વેપારીઓ વધી જાય, પકડો. પણ મારા વર્ષે દારૂ કર એટલો આઈડિયા મારી નેકરી દો એને પકડાતા નહીં. ચોકરી બધાને ઉભા કર્યા છે, પણ કોઈ પકડાતો નહીં. બોલો શું કરવાનું? કંટાળી ગયા છે. આમાં પકડતા નહીં તો સસ્પેન્ડ થઈ ગયા. સાહેબ સસ્પેન્ડ કરી દી. ઉપરથી ઓર્ડર આવે કે પકડવો તો પરત દબાણ પૂરેપૂરું થઈ ગયું છે. શું કરે? દબાણ પૂરેપૂરું થઈ ગયું છે. ઓ પાહો કરી કનો ફોન આવ્યો? હા, મારે ઘેરથી લોહી પી જઈ. હલો, હા બોલ. હોય નોકરી પર શું શો હોય? દૂધ તો લેતા આવું તો આવતા હમણાં. હા, હે ઉભા ઉભા. હા બોલો સાહેબ. બહેણે હું દૂધ છે સાહેબ. દૂધ. હા, હું ફોન મેકું 1 મિનિટ. આ આપડા આગળ સોસાયટી રહી ને હા. ઈ કણ બધેલું ચાલવા દઉં છું સાહેબ. આગળ સોસાયટી બંધેલું એમ? ઓહો, મારે કાયમ જવાનું સાહેબ. આપણો દૂધનો ધંધો છે મોટા પાયે. બહેણી ખોલ બતાવ. આર્યું સાહેબ, જોઈ લે. જોઈ લે. બરોબર. આપણે ઘેર તબેલો છે સાહેબ. કાયમનો ધંધો છે મારે. કેતા હોય તો તમારા માટે આલુ ખાલી થઈ જવો. આવતો જા તમારે. છાશ બનાવીને પીજો સાહેબ. મને યાદ કરશો અડધી રાતે. બીજું કોઈ આડું અવડું ધંધા નહીં કરતા ને? હું સાહેબ આવો દૂધનો વેપારી થઈને આડો અવળો ધંધો કરું.
સાહેબ મને તો આમાંથી ઘણું મળે છે મારા હું કાડાવાળા ધંધા કરવા પડે. આ તો કોઈ ભરોસો ના રખાય. ના 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 સાહેબ આમાંથી કુદરત આપણને ઘણું હાલે છે. બસ તો હારું જ છે. સાધન વાળો જતો રહે. હા સાઈડમાં કર. આવા જો. જવા દે ભાઈ. કેટલું આવ્યું સાહેબ લીટર ચાલશે ને? લીટર ચાલી રહ્યા લીટર આ. દૂધ પાછું સારું રાખે ને પોણી નો બેગ તો નહીં કરતો ને. બિલકુલ નહીં સાહેબ 40 બેસો છે મારે. હા ના કે પોણી નો બેગ વાળું દૂધ કોઈને ખવડાવતો ના. 50 ગ્રાહક છે સાહેબ મારા પાસે ઇન્દમ લેતો હશે દૂધ કયો દરરોજ. ના તો ઘણા દૂધ વાળા મિલાવટ કરતા હોય હા, પણ સાહેબ. હાથમાં તો આવી જાય ને તો તરિયો ટાઢો કઈ નાખું. એ મિલાવટ વાળા હોય ને હા. એના સાહેબ સિટીમાં હોય. અમે તો ગામડાના વેપારી ચોખ્ખું એ વાત સાચી. ઓર્ગોનિક જ વેપાર કરવાનો. હારું સાહેબ તને હારું, જવા દે. હારું આવજો. હા હા અને તે તાર દૂધ ખાઈ દો ચાબા મેલી દો હા. પછી ખબર પડશે. હાલો તો. જો દૂધ તો આવી ગયું મારે એમ ઘેરથી ફોન આવ્યો તો તે કોમ થઈ ગયું તાખો દૂધ વાળો ને ખરી તો બોલો જેટલું કહીને દૂધ સંભાર યાદ કરાવ્યું અને કમ્પ્લીટ દૂધ વાળો આવી ગયો પણ આ દારૂડિયાનો તાસ થઈ ગયો તો આમ બાઈક પાછો રોકવો પડશે બીજો. તો માલ હસકું જો પતી ગયો થાય ને ભગો કે આવું છું હાલ આવું છું પણ હજી આવ્યો નહીં. હા, ભાઈ તો એનું છે. હાલા, તમે તો ગજબ કર્યો હો. કલબાબા હાથમાં જીવ લઈને નીકળવું પડે છે. રસ્તામાં મોમાં ઉભા જ હતા. મને ખબર છે મામા તો ઉભા જ હોય છે. હમણાં હાથમાં આવી ગયો હોત ને તો પગો હમણાં 6 મહિના સુધી અંદર જતો રહત. દેખો છે ના તમે. પણ તાણ હોય મારા ધંધો તો બંધ ના કરે કે એ તો સારું થયું ખરા ટાઈમ બુદ્ધિ વાપરી એટલે ઠેકવાનું પડ્યું. ના હોય તાને લાયો ખરા ને ઓય આવો અમે ઉપર આપી છે. સાહેબ ખરા ને રસ્તામાં ભેગા થઈ ગયા હતા હા પણ એક દૂધની બહેણી ભરી લાવ્યો તો અને એક ખરી ને માલની બહેણી ભરી લાવ્યો તો. તારે બુદ્ધિ નો કોઈ ના પોકો. સાહેબ બળી ભેગા થઈ ગયા ને હા. તે ફોલાઈ લીટર દૂધે આલી દીધું. કીધું સાહેબ લઈ જો તે તાર વાંધો નહીં 2 ફૂકા લાવ્યો છું તમારા 3 જેવા એ કાઢી લો હળો. ત્રણ છે ત્રણ. હા એ પોણી વાળા છે ને એટલે લઈ જઈને મેલ દો વાંધો નહીં. અને માલ ખાલી કરી રોકડા પૈસા આલવાનું કરો હળો જલ્દી ફટોફટ. હજી પેલા બીજો ગ્રાહક છે ને દૂધ છે મને આ તો કોક કરવા માટે કોક ઘુમાવવું પડે. પણ તારે બુદ્ધિ ને કોઈ ના પોકો. આખા મહેસાણા જિલ્લામાં જોય માલ મળતો નહીં પણ તું મને વિશ્વાસ તો તું પોકાળે ગમે તે આઈડિયા કરી. કલ્પા કાકા હું તમને માલ ના પોકાડું તો ખાઉં હું. અને મારે એવું જ છે મારા તો ઘરા કેટલો રાડ પાડી દે મારા વર્ષે 2 જણા તો હવારોના બેહી રહેલા જમ જમ કરીને ઘેર કાઢ્યા છે. હા હા જલ્દી કરો પૈસા રોકડા આલજો ને એવું હોય તો 100 રૂપિયા વધારે આલજો. આજ જોખમ લીધું ના આલવા પડે. ફેરાન ફેરો હો વધારે માંગો છો. કોણ લઈને આવે છે તારા આટલા બધા મને જોખમ ખબર છે પણ આ મારો હમો ગરાક ને વિનાશી કરું છું ને તો કે પેલા ફલા હું કરવાનું ફેરાને ફેરે 10 વધારો છો કે વધારે વાત પડી કે જોખમ છે ભાઈ નહીં મેળાવો એવો. પૈસા લાગશે એકદમ ફટોફટ. હજી મારે બીજી 2-3 જગ્યાએ માલ પોકાવવાનો છે યાર. અગા તારી ભૂગા આયા ને પોલીસની આજનો દાડો તો ચાલી રહ્યો હો. પોલીસની રાજ જબરદસ્ત છે બરોબર. આટલા માલ પોકાડી અને હવે હું છૂટો હા સમ એમ કે તો છે પછી મારે હું લેવા દેવા. અલ્યા મચ્છર ગરાકી સેટિંગ થઈ જાય અને મારા ઓછો કીધું ખબર છે હા. કી દબા કાકા માલ કી તમે 1 નંબર લાવો છો. લાવજો. મેં ભાઈ અને ઓય કોઈ નહીં આવે ઓની ચિંતા કરે નહીં હું મને હે બેઠો ભાઈ હવે તમારે સંભાળ લેવાનું છે. તારું મારે સંભાળ લેવાનું. બસ તારી જો મારે મોડું થાય છે બીજા 2 ગ્રાહકોને માલ આલવા દઉં છે. પૈસા કમ્પ્લીટ પૂરા Complete, complete, ready આ. બસ તારી. મારે કાઢી નાખવું પડે. ના હોય તો ભગો બધા ગોમમાં દૂધ આલે છે ને તો ના હોય તો 1 લીટર ઇનાય બંધી કાઢવું છે. આ ગલબો ને દારૂનો વેપાર કરે ને એના કરતા દૂધનો વેપાર કરતા હોય ને તો હારામાં હારું. ગલબાજી, હા તો આવું ગોલમાલ ના કરીએ ને હા. તો આપણા ઘેર રોટલા ના થાય. મને ખબર છે બગા અને તારી બુદ્ધિ કરીને કોઈ ના પકાય પણ બહુ કહું બગા આવું હંતે ચારતા સુધી કરવાનું અને આર્ય બીક કેટલા દાડા રહે કે હાલ સાહેબ બદલવાના છે ને કડક સાહેબ આયા છે. એવું છે તાર સુધી તો પોલીસ બધી ખરી ને હા. આવી રીતના માલ ખોલતી જ રહે. હમણાં 10 દાડા 15 દાડા સાહેબ ની બદલી થઈ જાય ને તાર સુધી ચાલશે આવું. તો તાણ હો બસ મારે કરું ને જે પેલો રેગ્યુલર કરાક છે ઈ ઓનો આલે દઉં અને જે પેલો આલતુ ફાલતુ આવે ને ઈ ઓને ના જ પાડે દઉં તાણ બીજું શું કરું કે ચિંતા કરશો નહીં. અમુક તો દૂધના બોને સટકું હાથમાં આવી ગયું છે ને સાહેબ ને લીટર દૂધ આલતો આવ્યો અને માલ હવે પગાડી ગયો. તારા તો સોનામાં ચુકાહાન
હપ્તાની જગ્યાએ લીટર દૂધ બરાબર છે તો ફેર સાહેબ પડે. સાહેબને શું ખબર છે કે ભગો દૂધ લઈને જાય છે ભગો માલ લઈને જાય અને છે તારા તો ઘરની બેસો છે પાછી મારે એટલે સાહેબ બધા જગદાર સીધા ક્યાં લઈ જવાનું કે લ્યો આ બેસું જોઈ લે તબેલો મારો સાહેબને કશું પૂછ્યું જ નહીં એવું છે? દૂધનું નામ લીધું એટલે જે મારા બીજા ગ્રાહકો માલ આવવાનો થઈ ગયો હાર અને ના લે તો બે ફૂગા વધુ તો વધારજો ભાઈ હા એ જોઉં છું કેવો મેળ આવે છે કશો વાંધો નહીં અમુક મારો ઓછો પગલો એવો બધો બકાવે છે કે હું તો ડેરી દૂધ ભરાવા દઉં છું પણ આ શેરી ડેરી તું દૂધ ભરાવા આવે છે ને એ મને બધી એમાં ખબર પડી રહી છે પગલા તે શના ભગત નું સોટો દૂધ નતું આલ્યું હાખા તારો તો એવો બૂચ મારવો છે ને તે જિંદગીમાં કદી દૂધનો વેપાર ના કરે મારા હમી ગરમી કરી ગયો તો અને આ તો દૂધનો વેપાર નહીં કરતા આ તો ગલબા ગોઠાના ઈ દારૂ આલવા આવે છે મને તો ખબર પડી રહેતી તે દાર બે બહેનીઓ લઈને નીકળ્યો ને પગલા એ દાર જ મને તો મગજમાં એ વિચાર આવતો તો કે પગલાના ઈ બકરી નહીં અને એક ટાટિયું ભેજ છે અને બે બહેનીઓ દૂધ ભરીને કાઢે છે હાખા પકા હાખા તું શના ભગત અમે ગરમી કરી ગયો તો ને પણ આમ તને ગરમી જેટલી મોંઘી પડે છે ને એ અમે ખબર પડશે આ શનો ભગત રહે ને આ અલગ પોલીસ નું ફોન કરે છે અને કાલે સવારે તારો બૂચ ના મરાઈ દે ને તો મારું નામ શનો ભગત નહીં અને એક જ ફોન કરવો છે ને અને સાહેબ ને બધું કહી દેવું છે કે સાહેબ રોજ બાઇક લઈને નીકળે છે પગલો અને એમાં દૂધ નહીં હોતું દારૂની કોથળીઓ ભરેલી હોય છે તને ખબર પડશે પગલા હાલ જ ફોન કરું છું ફોન નંબર ઉપર સાહેબ ને બધું કહી દેવું છે તારું પોલ તો રહ્યું ને અમુક પકડાય આગળ મેળવું નહીં આ મારા વર્ષે વેપારીઓ કેટલા પાક્કા માણસ થઈ જાય બોલો ખતરનાક થઈ જાય ડેન્જર આ આના હાથમાં આવે પણ આ તો સારું થયું પેલા ભાઈનો ફોન આવ્યો કે આ રોડ ઉપર અને બહેણીઓ લઈ અને માણસ દારૂનો વેપાર કરે છે દૂધ ભેગું વેપાર કરે છે બોલો આજે માહિતી મળી આમાં મને તો વેમ પેલા ઉપર જ જાય પેલો મને રોજ દૂધ આલીને જાય છે ને એના ઉપર જ વેમ જાય છે આજે એની બહેણીઓ ચેક કરવી છે આમ તો હું ખરો ને એ જ ખાલી દૂધ આલીને જતો રહે ને એટલી વાર લાગતો પણ આજે આવે ને કે રોકવો હશે એને રોકી અને પૂરેપૂરું રહે ને હોય ને તો એની અંદર ગાલી દેવો ભલે મને દૂધ આલી હોય આ જીવનની ખબર છે ઓહો એ જ આવ્યું સાપા જ એ ઉભો સાહેબ હા ઓળખો પડી ટોકો પડીને તાબા પીધી હતી સાબા પીધી હતી ને કેવી લાગી હતી જોરદાર હતી હો ચા તો બીજું કડક કરી દઉં સાહેબ ના કડક નહીં કરવું હા મને ખરું ને હા ઉતરો નેતા ઉતરો સાઈડ કરો બાઈક પણ સાહેબ હું છે નેતા તો ઉતરતો મારું મોડું થાય છે સાહેબ સોસાયટીમાં બધું દૂધ આલવાનું છે તો દૂધ ઉતાર પછી હાલે છે તું આ બધાય સાહેબ મારી વાત સાંભળો હા એ તાર આજે આખા દૂધની બનાવજો આજે 1.5 લીટર આલું તો કાલે આખા દૂધની જ બનાવી હતી મજા નથી આવી મજા ના આવી કોઈ શેર ના આવ્યો એવું ના થાય સાહેબ દૂધ હારું પોણી જેવું હતું પાતળું પાતળું અમારું ઓહો. ના ના સાહેબ ભૂલથી ખા ને ગાયનું ના આવી ગયું હોય બકરી નું હતું કહું ના સાહેબ કમ્પ્લેટ જ હતું દૂધ તો Complete દૂધમાં જ કોઈ ખોમી નહીં તમારે લેવો જ કે હાલ જ આલું હાલ હાલો તે હાલો એ ઉભર આ બહેની માં યાર આ બહેની માં સાહેબ હજી કમ્પ્લેટ માપેલું છે અને મારે સોસાયટીમાં પહોંચાડવાનું છે માપે- અને હજી રહ્યું ને એ છૂટક છે મને માપેલું છૂટક નહીં. વેપાર કરું છું મારા રીના બકરો ના દૂધ નહીં ખાવો મને ભેંસ નું દૂધ આલે સાહેબ બહેની ખોલ બહેની ખોલ આ દૂધ એ કોણ બોલે હા એ સાહેબ મારી ભૂલ થઈ જશે મરી દૂધ ગયો. સાહેબ દારૂ થઈ દારૂ? ગયો હા? કેટલા દારો લે તને તો હગું કેટલા દારો હા હા? કેટલા દારો સાહેબ મારી ભૂલ થઈ ગઈ હું કદી નહીં કરું આવું તું આ રોડ ઉપર મને જ દૂધ આલીને જોઈને મને જ છેતરે હા? સાહેબ તમે છેતર તો નતો પણ પોલીસ નો બંદોબસ્ત એટલો બધો હતો નીકળે એવું નતું એટલે આ કરી મને ખરા ટાઈમ ફોન આવી ગયો બાતમી મરી જાય નકર તું હાથમાં ના આવે એટલે મને દૂધ આઈ ના આલે જોત ને તો હાથમાં ના બધો આવે ઢોળી દો મને દવા દે. તું તો કરણ કરીને મને છેતરો દે ના, ના, સાહેબ મારી નોકરી કટા મરી ગયો. મારી નોકરી કટાવ એટલે તું તો બેસ ગાડી બેસે એ સાહેબ સાહેબ મારી ભૂલ થઈ. બાઈક તો લઈ લેવા દો બાઈક તો પહોંચી જાવ પોલીસ સ્ટેશન પર હેરાન કર બેસ ને કરવાનું કર્યું તારે તારી ખબર છે લઈ નીકળું છું. દવા દો કે આ જવા દેવાની વાત છોડ તું સાહેબ ભૂલ થઈ જાય નહીં કરું કદી અરે ભૂલ ભલે થઈ આવી ભૂલો તમારા જેવા તો 70 જણા કરતા હોય લે હા તો બધો માફ કરવાની મને અમુ સાહેબ નો ફોન કરવા દે હલો હા સાહેબ પેલો વેપારી પકડાઈ ગયો હા દારૂ નો ઓવા
આપણે પેલી કિયાની છોકરી રહી ને તેરે રોડ ઉપર આવો. હા સાહેબ તમે જલ્દી આવી દો. હા હા કેટલી બુદ્ધિ વાપરો અને તમે હા આ બહેણીઓમાં દારૂ લઈને જો આવી બુદ્ધિ જેટલી વાપરો પણ તમે હના હાથમાં તું ખાલી પોલીસ સ્ટેશન હેડ પછી તને ખબર પડે કે શું બુદ્ધિ વપરાય છે. સાહેબ મારી ભૂલ થઈ ગઈ. અરે ભૂલ તો તારી જો તું યાદ કરી જઈએ આવી બુદ્ધિ કદી જીવનમાં વાપરે નહીં તું યાદ કરે. સાહેબ કદી લાલચ નહીં કરું. અરે લાલચ ને તું વેપાર કરતો ભૂલી ગયા તને એવો કરી નાખવાનો છોડવાનો નહીં તને. તું ખાલી ગાડી આપવા દે બેરે શાંતિથી હાલ તને અડવું નહીં તારી પોલીસ સ્ટેશન જઈને વાત છે શાંતિ રાખ. અને આવી બાતમીઓ ના મરે ને તો તમારે જેવા પકડોય નહીં અને આ બાતમીઓ મર્યો ને તે સારું અને કે તમે તો લે અમારા કરતા 4 ડગલા આગળ હેડો છો. આ તો વળી સારું થયું તો બધાના આજના ફોન આવ્યો તો તે વળી પકડાઈ જો અને કે તમે પકડો એમ નહીં. આ તો તમે તો 70 ઓટા મારો ને તોય મારા હાથમાં ના હોય પણ આ તો ફોન આવી જતો સારું વળી કરી. તું ખાલી પોલીસ સ્ટેશન હે તારું તો દૂધનું દૂધ ને પાણીનું પાણી કહી નાખું શાંતિ રાખ. એ ખાલી ગાડી આપવા દે ગાડી આવે ને પછી તારી વાત છે શાંતિ રાખ. સાહેબ જવા દો કે સાહેબ. અરે દવા દેવાની વાત છોડ. 5000 આલું સાહેબ. અરે કેટલા બંને કર ભૂલ થઈ ગઈ સાહેબ. બંને કર. કદી નહીં. અરે પૈસાની વાત તો કરતો જ ના. અરે પૈસા બધા લેતા છે ને બીજા સાહેબો છે આ નહીં. 10મો મેળા તું ઉતર ને લે તું ઉતર. સાહેબ સાહેબ કઈ નહીં. તું બહાર કર તું રિશ્વત આલવાની વાત કરે હા સાહેબ ભૂલ મને 10,000 આલવાની વાત કરે હા સાહેબ નહીં કહું હું કદી. 10,000 આલું ઓમ પર. સાહેબ ઓમ પર. બની ગયો. બની ગયો. લીધા 10,000 1 રૂપિયો નહીં આલો. ઉપર નથી આલું. 1 રૂપિયો નહીં આલો. ઉપર ઉપર ઓમ પર. બની ગયો સાહેબ. આલું બીજા ના નહીં લેવા સાહેબ. હજી તને પોલીસ સ્ટેશન જઈને આલવાના એક પૈસો નહીં આલું સાહેબ. ગાડી બેસ ફટફટ બેસા લોકો 10,000 હાલવાની વાતો કરી એટલે તમારા જેવા કેટલા હાલવા વાળા હશે પૈસા આ રીતના બધાના પૈસા લેતા રહીએ તો અમે તો કોઈને જેલમાં રાખ્યા જ નહીં તમારા જીવન. હા ખો તમે તો પોલીસ સ્ટેશન હેડો.